इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। કોડીનાર તાલુકાના ડોળાસા અને ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામને જોડતા મુખ્ય રોડ પર દર ચોમાસામાં તળાવ ભરાય છે, પણ ઉકેલ માટે કોઈ ગંભીર નથી. ડોળાસા તા કોડીનાર તાલુકાના ડોળાસા અને ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામ વચ્ચેનું અંતર માત્ર 3 કિમી છે. આ રોડ ઉપર દર ચોમાસામાં અડધા કિમીમાં 2 ફૂટ પાણી ભરાય છે, પણ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. પરિણામ સ્વરૂપ હજારો વાહન ચાલકો, ખેડૂતો, શાળાના બાળકો અને રાહદારીઓ આખું ચોમાસું હેરાન થાય છે. કોડીનાર તાલુકાનું ડોળાસા ગામ આજુબાજુના 30થી વધુ ગામોનું વ્યાપારિક મથક છે, જેમાં ગીર ગઢડા તાલુકાના બોડીદર, સોનપરા, જાંજરિયા, વેળકોટ વિગેરે ગામોનો પણ સમાવેશ થાય છે. ડોળાસા બોડીદર રોડ ઉપરથી આ ગામો ઉપરાંત કોડીનાર તાલુકાના આલીદર, હરમડિયા વિગેરે ગામોનો સમાવેશ થાય છે, એટલે કે 15થી વધુ ગામોના લોકો આ રોડનો ઉપયોગ કરે છે. પણ આ રોડ ઉપર દર ચોમાસા દરમિયાન પાણીનું તળાવ ભરાય છે. તા ખાડાનું અંતર અડધા કિમીનું છે. અહીં સિમેન્ટ રોડ જ બનાવવો પડે, પણ દર સાલ ચોમાસા બાદ રોડ રિપેર કરી દેવામાં આવે છે. પણ આટલા ગામોને પરેશાન કરતી આ જટિલ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ નક્કર કામગીરી હાથ જ ધરવામાં આવી નથી. વહેલી તકે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી લોકોની માંગ છે. રિપોર્ટ અનિલ કાનાબાર.